સીતારામ બધાઈને શ્રાવણ માસના ત્રીજા સોમવારની બધાને શુભકામના. ભગવાન ભોળાનાથ બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના. ઉઠી ગઈ છું અને ચા પાણી પીવાઈ ગયા. ઘી ગરમ મૂક્યું છે, કાલે છાશ કરી દીધી હતી ને બાઈએ, માખણ કરી દીધું હતું તો અત્યારમાં કામે વળગી ગયા. લાડવા હાતમના કરવા જો હે, લાડવા તો નથી કરતા અમે, એક મગજ થોડોક કરીએ. દ્વારકાધીશને થોડોક ધરવાનું હોય મગજ બધાને ખબર છે કે એમાં સત્યનારાયણ ભગવાન મંદિર હોય ને, સત્યનારાયણનું દ્વારકાધીશનું, ત્યાં તમને ખબર હોય તો પ્રસાદ આપતા હોય. એ પ્રસાદ જે છે ને એ જ મગજ, એટલે બધાને અમારા ઘરમાં પહેલેથી એ જ ભાવે. નહીં તો મારા બા તો એમ કહે કે અમે તો મોનથાળ ને એવું બધું કરીએ. જય ભોળાનાથ. અને અન્નપૂર્ણામાં બધાના ચૂલાને અવિરત રાખે. કોઈનો ચૂલો જે છે એ બુજાય નહીં. બધાના ઘરની અંદર ભગવાન ભોજન પ્રાપ્ત કરાવે. માં અન્નપૂર્ણા ભૂખા ઉઠાડે પણ કોઈને સુવડાવે નહીં, એવી ભોળાનાથ અને અન્નપૂર્ણા માતાના ચરણોમાં પ્રાર્થના. બા જે છે એ એમ જ જેમ છે એ જ હાલતની અંદર છે. હાંજે તો જમવા નથી. મેસેજ તો આપણે બંધ ના કરી હોય ને, એટલે મેસેજ ત્રણ થાય જ રાખે. હા, એમના બા છે. કાલની પરિસ્થિતિ 2 દિવસથી નથી બરાબર. એમને શાંત એકદમ પડ્યા છે. કાંઈ કાલ આમ તો જમી લેતા 2 દિવસથી, તો સાંજે જમાડતી હતી ને, ભૂતાશે છે, જમાડતી હતી 2 દિવસથી. તો કાલ તો ગળામાં ઠહાઈ જતું હતું. કોક મને કહેતું હતું, ખબર નહીં, કોઈએ કમેન્ટ, બધાએ લગભગ કમેન્ટ કરી ને, બધાએ બહુ કે ભગવાન આત્માને શાંતિ આપે, આમ કરે. બધાએ અલગ અલગ સારામાં સારા સજેશન આપ્યા. પણ કોકે મને કીધું કે તમે કેમ ભગવાનને બાને જલ્દીથી કે શાંત બેઠા છે, હાવ શાંત છે, વૈકુંઠમાં મોકલી દો છો. અરે ભાઈ, મારે કાંઈ ઉતામર નથી. 32 વર્ષ 33 વર્ષની એની પેલા કાઢ્યા જ છે. મારી માથી વિશેષ છે, બધાને ખબર છે. હું તો આજ હાંજે પ્રાર્થના કરતી હતી કે ભગવાન, બાપ ઉકલી જઈને એટલે બધું મારી છે ને કાર્ય પૂર્ણ થઈ જાય, એની યારે મને લઈ લે છે. કારણ કે મારી જવાબદારી હવે પૂરી થઈ ગઈ બધી. મારે કંઈ કામ નથી આ પૃથ્વી ઉપર. જીવન જીવવાનું જે મોહ માયા હતા તો મેં કે દિવસનું છોડી દીધું છે. અમુક જવાબદારીઓ આપણી પૂર્ણ કરવાની આપણે સોંપેલી હોય ને, એ મારે આ પૂરી કરવાની છે. બાકી હવે પૃથ્વી પર કાંઈ છે નહીં. છોકરા મોટા થઈ ગયા, એના માળા બંધાઈ ગયા, એના માળામાં પોરવાઈ ગયા, સુખી છે. એને જોઈએ ને હું મારા આત્માને પરમ શાંતિ છે. મને લેશ માત્ર દુઃખ નથી કે એના પરિવારની અંદર એ સુખી છે. અને બા જીવે છે ત્યાં સુધી ઈશ્વર મને પણ આયુષ્ય આપે. પછી બા યારોહાર હું બંધાઈ જાઉં તો કોઈ ચિંતા નથી. કારણ કે પછી મારે કાંઈ ચિંતા જ નથી. મારી માની તો મને જરાય ચિંતા નથી. કારણ કે એ ચિંતા જ કરવાની જવાબદારી હું તો લઈ આવી છું. હું અહીં લઈ આવી છું, પણ એની ચિંતા કરવાની જવાબદારી મને બધી નથી સોંપી. મને મારી માની ચિંતા છે, સાસુની ચિંતા છે. અને વૈકુંઠમાં વાસ થઈ જાય એ એટલા માટે કે આપણી સામે કોઈ જીવ જે છે, જેને આપણે અનહદ ચાહતા હોઈએ, અને એ જીવ તડફડિયા મારતો હોય, એને તકલીફ થતી હોય, એને પાણી પીવડાવું તો ગળામાં ઉધરસ ઉપડી જતી હોય, ઊભા ના થઈ શકતા હોય, દિવસ રાત એક સમાન હોય, એને આ દુનિયાદારીમાં હવે બધી રજા લઈ લીધી હોય, કંઈ ખબર ના હોય. આવા સરસ મજાના તહેવારો આવતા હોય, ઉત્સવ મેળા આ તે બધા ધમાલ કરતા હોય, અને એમ ચૂપચાપ ખાલી આંખું ખોલીને આપણી સામે જોવે અને વળી પાછા હુઈ જાય. આ પરિસ્થિતિ જેના ઘરની અંદર હોય ને, વૃદ્ધોને કોઈક દી ખાઈચવા હોય, આપણે રાખ્યા હોય, કોઈ એની સેવા કરી હોય, આપણે 5 દી ભેગા રહ્યા હોય, એને આ બધી ફિલિંગની ખબર પડે. બાકી તો વાતો આપણે કરી લઈએ કે ઠીક છે, એને નડતાય છે સાસુ, જેવી છે એની બુદ્ધિ. અને બુદ્ધિ આગળ તો કોઈનું કંઈ ચાલે નહીં. બુદ્ધિ તો વેચાતી મળતી નથી ક્યાંયથી કે આપણે ગાંધીની દુકાને જઈ અને 100 ગ્રામ બુદ્ધિ લઈ આવીએ. પૂતા છે એમને. ચાપલી બેન અમારા રિક્ષાનો અવાજ આવ્યો ને એટલે ખખડ ભપડ કાન કરે છે. અને મારે લગભગ ઘી થઈ ગયું છે તો ગેસ ઠારી નાખું. હા, થઈ ગયું છે. હાલે સામનામ જાય છે લાઈફ મારી. બા તો ત્યારે આંખ વીચી જાય ને, એની હવે કંઈ ખબર નથી. કારણ કે છેલ્લા
ગયા વખતે બાને મજા નહોતી ને ત્યારે એમ હતું કે બધાને એમ હતું કે વૈયા ચાહે, ત્યારે મને એવું નહોતું કે કદાચ ચાહે. હજી પાછી 2 દિવસે આંખ ખોલી હતી, પણ ત્યારે અચાનક જ બાઈ એવું કર્યું હતું ને. આજે 3-4 દિવસથી સતત આમ કરે છે. ગોકુળ આઠમ આવે છે, ભગવાન વૈકુંઠના રાજા જે છે દ્વારકાધીશ, હું મારી સામે જ દ્વારકાધીશને રાખું. જોકે આપણા હૃદયમાં બિરાજમાન હોય ભગવાન, તો એને ક્યાંય ગોતવાના નથી. હળિયું કાંઠે હરી નહીં મળે. આપણે સરસ મજાનું કીર્તન છે ને, હળિયું કાંઠે હરી નહીં મળે. જીવ કાચા હુતરનો તાતડો એને તૂટતા નહીં લાગે વાર. જીવ લઈને તું શ્રી કૃષ્ણનું નામ, જીવ હળિયું કાંઠે હરી નહીં મળે. આ સરસ મજાનું મારી બા કીર્તન બોલતા હોય. તો ભગવાનને હું તો પ્રાર્થના કરું. તમે બધાય પ્રાર્થના કર્યા. મારા નણંદ બિચારા કમેન્ટની અંદર જણાવતા હતા, એને તો વિડીયો કોલ કરીને બતાવતી હોય બાને, એ પરિસ્થિતિ જોતા હોય એટલે વાકેફ જ છે બધાય કે ભગવાન ભોળાનાથ આવ્યા ભેગા તો ખોજે ચાલુ, આવ્યા ભેગી ખોજે ચાલુ. અમારે આવે ને પાવ ને કોથરા ને પેલા ને લઈ લઈને જામ, એટલે ભેગી ફોજે પાછી ચાલુ હોય. આ અમારું ચાપલું છે ને, એ ખેદારીનું છે, બહુ જ ખેદારીનું છે. એ બીજા કૂતરાને નાખે ને. આવી ગયા તમારા અજીતભાઈ, આવી ગયા તમારા. જો હવે આમ તમે કોઈ કેતા નહીં, દાઢી બાઢી કરાવી નાખી, હેર કલર કરાવી નાખ્યો, આમ સૂટ બૂટમાં આયા કનૈયા. હું એને એક બેન કહેતી હતી કે બધા એમ કે જસનાબેન એટીકેટી ભાઈ હું કાંઈ રહેતી નથી. ઈશ્વરનું દીધેલું રંગરૂપ છે. 3-4 મહિને એક વખત હેર કલર કરું અને 3-4 મહિને મોઢું જરાક આઈબ્રો કરાવું, બાકી કાંઈ કરાવતી નથી. ઈશ્વરે અમારે રાધા કૃષ્ણની જોડી છે. અમારી જોડી છે ને રાધા કૃષ્ણની છે. મારા હાહુ એમ કેતા કે અમારી રાધા ને અમારો કાનો. લઈ મારી હગાઈ થઈ ને તો એમ કેતા કે મારી વહુ રૂપ નો અંબાર જેવી છે અને મારો કાર્ય ઠાકોર છે. પછી અમારા ગામના એમ કેતા મારા બાને, મારા બાને ઈ કે મારા બાપાને, મોહનભાઈ જેવી બેન એક વાત કરી કે તમને આખી દુનિયામાં આવો કારો જમાઈ કેમ ગઈ? એ કે તમારે જોશના તો જરૂર પારી, કે તમારે જમાઈ તો જો કારો. પછી હું એને એમ કહું કે મારા ઘરવાળાને કઈ કેવું નહીં, જેવો છે એવો. રાધા ને કૃષ્ણ કેવા હતા, કોઈ માણસની અંદર ગુણ જોવાના હોય, એના રૂપ રંગ ન જોવાના હોય. ઓલા બહુ રૂપ છે ને એ સારું નહીં. સ્ત્રી હોય કે પુરુષ હોય, એનું રૂપ એની જરૂરિયાતથી જરૂરિયાતથી વધી જાય ને એ સારું નહીં. આપણું રૂપ આપને જ દુઃખદાયક બને. એટલે આ ચામડું છે, હાડમાસના લોચા છે, એની અંદર કાંઈ નથી, પિંજરું છે. અને આ જે રૂપ રંગ વિશે તમારે જાણવું હોય ને, તો જેસલ તોરલની વાત સાંભળજો. તોરલે 3 નર તારિયા, સાસટીઓને સધીર, જેસલ જગનો ચોલટો, એને પલમાં કીધો પીરી. સધીરને સુધારવા માટે થઈ અને એની કુદ્રષ્ટિ હતી તોરલ ઉપર, એને સબક શીખાવવા માટે થઈને તોરલ માતાએ જે છે, જેસલ તોરલની સમાધિની આપણે બધા તમે જાણતા હશો કે કેવું એને ચિત્ર દેખાડ્યું હતું કે આ બહારથી આ જે રૂપરંગ દેખાઈશ ને એ ખાલી ચામડી છે, અંદરનો આત્મા છે ને બધાયનો ઈશ્વરે બહુ હારામાં હારો રાખ્યો છે. અંદરનો આત્માનો અહેસાસ કરવો. ગધેડા છે ને સરસ મજાના ધોરા ધોરા ફૂલ જેવા હોય, પણ ઉકેડા પાસે જઈ અને ભોગચીક કરતા હોય અને વાહે હાલો એટલે પાટું મારે. એટલે બહુ રૂપરંગની વાહે ઢેડાવું નહીં. હું તમારું શું કેવું છે? 31 વર્ષ સુખ શાંતિથી નીકળી 32 વર્ષ નીકળી ગયા. 32 વર્ષ નીકળ્યા અને બાઈ બાઈધા નથી. મારો આસમાને મગજ હોય મારું, હું જરાક વધારે ગરમ થાવ, કારણ કે બાયું થાકે બહુ, આખો દી ઢહેડા કરી. પછી મારો પૂગી ગયો હોય ને આસમાને તો શાંત થઈ જાય. અને એની પાસે કઈક મેગવું હોય ને પાછું હું ભૂલી ગઈ હોય તઈએ મગવતા, ને પાછી મગવું એટલે એનો બબડાટ ચાલુ થઈ જાય. એક ફેરા કહી દેતી હોય તો તઈ આપણે બંધ થઈ જવાનું. એકારે 2 ભાણા ભપડે ને એક જ ઘરની અંદર એક જ સમયે, તો અવાજ આવે ને 12 સુધી સંભળાય, સંભાળી લેવાનું. ને પછી એડજસ્ટમેન્ટ તો ભાઈ કરવું પડે. બધાની અંદર બધી હરખી બુદ્ધિ ન હોય. મારું બુદ્ધિનું લેવલ હોય એટલું એનું ન હોય. એનું અમુક જગ્યાએ બુદ્ધિ હાલતી હોય, ત્યાં મારી ન હાલતી હોય. તો આ દુનિયાની અંદર 5 આંગળી હરખી નથી. એ કે મા બાપ હોય ને એના સંતાનો ઘરમાં હરખા ન હોય. તો આપણે તો જે ભેગા થયા હોય ને એ જુદા જુદા થયા હોય. એના મા બાપને પરિવાર નોખા હોય, આપણા મા બાપને પરિવાર નોખા હોય. પછી બધા વિચારે 2 જણા હરખા નથી તો હરખા ન હોય, એડજસ્ટ કરવાનું હોય. સમાયોજન સાધતા આવડી જાય ને એને જિંદગી જીવતા આવડી જાય. સાચી વાત કે ખોટી વાત?
બરાબર છે. ઘરની અંદર ટીવી બરાબર લાગે, ટીવી નો અવાજ બરોબર જાય ઈ નો સારો લાગે. આપણી ટીવી આપણે જ સાંભળવાની આપણે જ હોય. સાંભળવાની હોય. બીજાને ન સંભળાવાય, કારણ કે બીજાને બીજું સાંભળવું હોય. જીવનમાં આવું જ છે બધું. તો આવું જીવન જીવીએ ને અમારા આ છે ને આ એને આવે ને એટલે હક ન દે. જા હડ આ ચાપલું નસીબદાર છે, કરમ હારા કર્યા છે ને. આ વાંકલું છે, ભાંગલું તૂટલું છે, પણ હારા ઘરની અંદર રહીએ, હારો ખોરાક મેળવે. હાઈ જે દૂધ પાક ઓલો પડ્યો એવો લાલ દઈ દેજો કાલું ને. દૂધ પાક બનાવ્યો ચાપલી માટે ને ઘર માટે. આ વાંદરીએ દૂધ પાક નો ખાધો. બોલો, દૂધ પાક નથી ખાતી આ કુતરી. આ કેવી ભાગવાળી છે કે કુતરાના કરમમાં દૂધ પાક ક્યાંથી, અને દૂધ પાક નથી ખાવો, હારી હારી વસ્તુ નથી ખાવી, કારણ કે જડેથી ભૂખી નથી રહેતી હતી. એના હેઠવાળા બિચારા બીજા કુતરા ધોડતા હોય ખાવા માટે, ઓલો કે હું ખાવ ને ઓલો કે હું ખાવ. એટલે કરમ હારા કરીએ ને તો કુતરો ભલે ભગવાન બનાવે, પણ એમાંય તમને જીવન સુખી મળે. હારા કરે. સાચી વાત છે. હું અમારા જેમ સોમવાર ગયા તો આજ મેં કીધું બપોરે છે ને આપણે એકટાણું નથી કરવું, ફરાળ કરી લે. હું બપોરે આવીને બહુ મોડું થાય પછી તો સુઈ જાવ જરીક વાર એમ વિચારતી હતી. તો મને કે ચાપલી હાટું રોટલી નથી કરવી, કુતરા હાટું રોટલી. અરે ઉઠી ઈની સેકન્ડે હાલો થપ્પો કરી લો, કરી લીધી. ગલુડિયા હાટું ને કુતરા ગાયું હાટું રોટલી 10-15-20 કરી લીધી. ત્યાં હાલ્યું. હવે કુતરાને હાઈન લગી આવીએ ને અમારી હાઈન ની વાત હાઈ છે. તો આવજો બધાય. સીતારામ. બાની પરિસ્થિતિ એમ જ છે, જેમ જ હતી એમ જ જોઈએ. ભગવાન એને હજી કેટલાક ઢહેડા બાકી છે, ઈશ્વરના હાથમાં. બાકી કઈ તકલીફ નથી, પણ એમને પડ્યા રહીએ ને એટલે આપણો જીવ બરે. ઓલું હાલતા ચાલતા હોય ને આમ તો ખબર આપણે વાંધો ન આવે કે ભાઈ બેઠા છે જરીક વાર હુતા જ રહીએ છે. 3 દિવસથી ઉઠતા નથી, એમને હુતા જ. એટલે હવે એ તો ઈશ્વરના હાથમાં છે, આપણું કઈ હાલે નહીં. જોઈએ ઈશ્વર એને કેટલું કષ્ટ આપવા ઈચ્છે છે. આપણો ભાર નથી તે ઉપાડી લઈએ. તો આવજો બધાય. સીતારામ. પ્રાર્થના કરજો અમારા વતી બાની.